હેલ્થ ફોર રૂરલ ઇન્ડિયા એટલે FHRI દ્વારા માનવ સેવા અને સમાજ કલ્યાણ ક્ષેત્રે 5 દાયકાની ગૌરવશાળી સફર પૂર્ણ કરવામાં આવી છે. આ અવસરે ડૉક્ટર શાહ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સેવાના વ્યાપને વધુ વિસ્તૃત કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. હાલ અમદાવાદમાં CU શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજનું વિશાળ સંકુલ નિર્માણાધીન છે, જ્યાં 1000થી વધુ દિવ્યાંગ બહેનો માટે શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સ્વરોજગારની સુવિધાઓ ઊભી કરાશે. સંસ્થા દ્વારા બાલાસિનોરના આદિવાસી વિસ્તારની શાળાને દત્તક લઈને અત્યાધુનિક બનાવવામાં આવશે, તેમજ અંબાજી અને દાંતાની શાળાઓમાં ડિજિટલ ક્લાસરૂમ શરૂ કરાયા છે. આરોગ્ય અને સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ડૉક્ટર શાહને 758થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યા છે, જેમાં તાજેતરમાં 10 ઓગસ્ટ 2026ના રોજ તેમને પ્રતિષ્ઠિત ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આગામી સમયમાં ગામડાઓમાં સ્મશાનનું નવનિર્માણ અને અત્યાધુનિક NGO સેન્ટર બનાવવાનું પણ ખાસ આયોજન છે. મારો પરિચયમાં હું ડૉક્ટર નીતિન સુમન શાહ, ચેરમેન ઓફ હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. છેલ્લા 50 વર્ષથી હું માનવ સેવા કરું છું અને દરેક બ્રાન્ચને મેં ટચ કરી છે. અને હવે વિચાર છે મારો ગામડાઓમાં કામ કરું, કારણ ગામડાઓમાં જોયું બહુ અછત છે દરેક જાતની. મેડિકલ જુઓ, સ્કૂલ, ભણતર, પછી શક્તિ નારી, કારણ કે એટલા બધા બહેનો સારા છે એ લોકોને અપલીફ આપતી, એ રીતે વિચાર છે. બીજો વિચાર ઘરડા સિનિયર સિટીઝનને કંઈક હેલ્પ કરી શકું એ કરવું છે. ત્રીજું હમણાં જ કર્યું મન બુદ્ધિના બાળકો માટે આપણે ઉમંગ ઇન્સ્ટિટ્યૂટમાં, BM ઇન્સ્ટિટ્યૂટમાં બી કામ કરું છું. એમ અનેક જગાએ કરું છું, પણ હવે મને લાગે છે શિક્ષણ બહુ જ જરૂરી છે. નવા જમાનામાં કોમ્પ્યુટર આવ્યું, બીજું ડિજિટલ આવ્યું, પછી ગામડાઓમાં એ લોકોને ખબર નથી હોતી, એટલે ત્યાં ક્લાસ ચલાવવાનો વિચાર છે. આમ તો અંધમાં બહુ કરું છું, હજારો કેટરેક્ટ કર્યા ઓપરેશન, એ રીતે વેરિયસમાં કામ કરતો આવ્યો છું. અને ભગવાનની કૃપા હશે તો બીજું વધારે કામ કરવા ઈચ્છું છું. અને મારા છેલ્લા શ્વાસ સુધી હું ચેરિટી કરવાનો છું.